મિત્રો, દિવાળી આવીને ગઈ, ન મહેમાન આવ્યા ન આપણે ક્યાંય ગયા. ટેબલ ઉપર જે નાસ્તા અને ડ્રાયફ્રૂટ રાખેલા હતા એ અમને આમ જ રહ્યા. દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ. લક્ષ્મી પૂજન એટલે આપણા ઘર માતાજીનું લક્ષ્મીનું આપણે પૂજન કરીએ છીએ. અને પણ આપણા ઘરમાં રહેલી લક્ષ્મીનું કોઈ પૂજન કરતું નથી. આપણા ઘરમાં રહેલી વહુ, દીકરી, માતા એ બધા લક્ષ્મી જ છે. અને ખરેખર તો એમની લક્ષ્મી પૂજન એ ખરેખર એમનું પૂજન કર્યું હશે તો જ એ ખરેખર લક્ષ્મી પૂજન કર્યું ગણાશે. હું એક દાખલો આપું. જૂનાગઢમાં એક મોટો પરિવાર છે. એ પરિવાર પોતાની વહુઓની આરતી ઉતારે છે, દીકરીઓની આરતી ઉતારે છે, અને એ દિવસે એમને પૂજન કરે છે. અને ખરેખર વાસ્તવિક જીવનમાં એ લોકો વારસાગત રીતે એમના બાપ દાદા વખતથી એ લોકો શું કે અમારા જીવનમાં લક્ષ્મીનું પૂજન કરતા આવીએ, વહુની આરતી ઉતારીએ છીએ. તો ચલો આપણો નવો સંકલ્પ કરીએ કે આપણા ઘરમાં રહેલ લક્ષ્મીનું પૂજન કરીએ, અમને આરતી ઉતારીએ. તો આપણે પણ આપણા દીકરીઓ, આપણી વહુઓ, આપણા છોકરાઓના નવા સંસ્કાર આવશે અને નવી એક જ્યોત જલાવીશું. જય હિન્દ, જય ભારત. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.